હેલો ફ્રેન્ડ્સ, તો આપણે હવે કાલની જે આખી સિરીઝ છે ટેન્સની સિરીઝ બસ હવે એ ફિનિશ થવામાં છે. એટલે કે ટુડે આજે જે આપણે એકદમ લાસ્ટ ટેન્સ જે છે એ શીખવાના છીએ. બહુ જ રેર ઉપયોગ છે, બહુ જ ઓછો ઉપયોગ છે, પણ એટલે બહુ ટૂંકમાં આપણે સમજી લઈએ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે એક આપણે કલ્પના કરવાની છે, ધારણા બાંધવાની છે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા શરૂ થશે, એ શરૂ રહેશે, પછી ચોક્કસ સમયે ક્રિયા પૂરી થઈ જશે. હું 7 વાગ્યાથી મારું કામ કરી રહ્યો હશે, તો તમે તમારું કામ 7 વાગે શરૂ કરશો, ચાલશે અને પછી પૂરું થઈ જશે. એ બહુ ઓછો ઉપયોગ થતો હશે. સુમિત તેનું ઘર 3 દિવસથી સાફ કરી રહ્યો હશે, તો 3 દિવસ કોઈ એક ચોક્કસ સમય ક્રિયા ઘર સાફ કરવાની શરૂ થાય, એ પછી 3 દિવસ માટે ચાલે અને પછી પૂરી થઈ જશે, એવું તમે કહેવા માગો છો. તો બસ બહુ ડીપમાં નહીં જઈએ. ખાસ નવીન વસ્તુ હા એક છે કે આમાં બીનનો યુઝ થશે અને સેન્ટેન્સ લાંબુ પણ સારું એવું બનશે. આઈએનજી આવશે, ચાલો પૂર્ણ ભવિષ્યકાળ છે એટલે. એક્ઝામ્પલ 2-3 ક્લિયર કરી. માનો કે તેનો મિત્ર 3 દિવસથી ઘર સાફ કરી રહ્યો હશે, તો હિઝ ફ્રેન્ડ વિલ હેવ બીન ક્લિનિંગ ધ હોમ ફોર 3 days. ફોર સેન્સવાળો નિયમ તો આપણે જે અગાઉ શીખીએ એ પ્રમાણે છે, સમયના પીરિયડ માટે ફોર અને સમયના પોઈન્ટ માટે સેન્સ. તેણી 8 વાગ્યાથી ગીત રેકોર્ડ કરી રહી હશે. શી વિલ હેવ બીન રેકોર્ડિંગ અ સોંગ સિન્સ 8 o'clock. બસ વિશેષામાં નહીં જતા, ક્વેશ્ચન માર્કમાં આઈ વિલ હેવ બીન હોય તો વિલ આઈ હેવ બીન, આઈ વિલ નોટ હેવ બીન અથવા આઈ વોન્ટ હેવ બીન. નકારમાં વોન્ટ આઈ હેવ બીન. બસ એ રીતે. આ કાળમાં આપણે ડીપ નથી જતા કારણ કે સારો એનો ઉપયોગ ખાસ છે જ નહીં બીજાની સરખામણીમાં. છતાં પણ કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં પૂછો અને આન્સર મેળવો. અને બસ હવે નેક્સ્ટ ટોપિકની વેઇટ કરો. થેન્ક યુ સો મચ.